નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના પાદરા નગરમાં આજે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પાદરામાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા આયોજિત 250 શ્રીમદ ભાગવત પારાયણ જ્ઞાન યજ્ઞના શુભારંભ પ્રસંગે એક ભવ્ય અને અભૂતપૂર્વ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18મી મે 2026 એટલે કે આજથી શરૂ થઈ રહેલી આ ઐતિહાસિક પારાયણના ભાગરૂપે પાદરાની નાદેરા શેરી સ્થિત પૂજ્ય રંગ અવધૂત મહારાજની પાવડીઓ ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ ધાર્મિક મહોત્સવમાં નારેશ્વર ધામના ટ્રસ્ટી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અગ્રણી વેપારી સૂર્યકાંત ચોકસી, હિતેશ પટેલ, પરેશ ગાંધી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, કિશન જોશી, ચંપકભાઈ મુખી તેમજ કિશન બટાકાવાળા સહિત નગરના રાજકીય સામાજિક આગેવાનો, વેપારીઓ અને રંગ પરિવારના સેંકડો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નગરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રાનું સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મોહનદાસજી મહારાજના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ પારાયણના મુખ્ય સ્થળ રંગ ફાર્મ ખાતે પહોંચીને ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. પરિવાર દ્વારા શોભાયાત્રા કરી છે. શોભાયાત્રાનું ધર્મ ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને પાદરા નગરનું વાતાવરણ અમારા રંગ પારાયણે ધાર્મિકમય બનાવી દીધું છે. ફૂલ ઉલ્લાસથી આજે શોભાયાત્રા સંતરામ મંદિર થકી પાદરા હનુમાનજી દાદારી મંદિરે જઈ અને શોભાયાત્રા પૂરી કરશે અને કાલથી સવારે 8 વાગ્યાથી શ્રીમદ ભાગવત પારાયણ ચાલુ થશે અને 9 દિવસનું પારાયણ છે. સૌ ભાવિ ભક્તોએ લાભ લેવા જરૂરી છે અને પાદરાનું ધાર્મિક વાતાવરણ આજે તમને દેખાઈ રહ્યું છે. શ્રીમદ ભાગવત પાદરા રંગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતનું પારાયણ આજ રોજ શ્રી રંગ ફાર્મની અંદર થઈ રહ્યું છે. આ પારાયણની અંદર 300 પારાયણીઓ લાભ લઈ રહ્યા છે અને આ વિશેષતા એ છે કે ડોંગર મહારાજનું ભાગવત રસામૃતનું આખું ગ્રંથનું પારાયણ 9 દિવસની અંદર થશે. તદુપરાંત 5 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતની અંદર પારાયણ થશે અને છેલ્લા 2 દિવસમાં એટલે કે 25 અને 26 તારીખે 10મો સ્કંદનો સ્વાહાકાર થશે અને ગુજરાતભરમાંથી ભાગવત ભણેલા અને વિદ્વાન વક્તાઓ ભાગવતના અલગ અલગ વિષયો પર રોજ સાંજે 5 થી 6 1 કલાક પ્રવચન આપશે. આ સમગ્ર કાર્યક્રમ સંતરામ મંદિરના મહારાજ મોહનદાસજી મહારાજના અધ્યક્ષતાની અંદર સંપન્ન થશે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ આગામી 26 મે 2026ના રોજ થશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે આશરે 300 થી વધુ ભાવિક ભક્તો ગૌ માતાની સાક્ષીએ ગૌ માતાને શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરાવીને પોતાની અનોખી ભક્તિ સમર્પિત કરશે. આ ઉપરાંત 25 મે 2026ના રોજ પવિત્ર યજ્ઞનો પ્રારંભ થશે, જેથી 26 મે 2026ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.